હાલો મિત્રો, જો અમારા ફ્લેક્સ મિક્સરના કામ આકાર લઈ ગયું છે. હજી ઓલું જે અંદર રાફડા જેવું દેખાય ને એની માથે હજી ગોળ પગથિયા થાય. હવે અમારો દિલીપ જો પાવડો ઊંધા પછાડે. જો આ બાજુ અમારા સાયના મોજકવાળા કામ કરે. જો જો સાયના મોજકનું કામ હલે. આ બાજુ અમારું CLR જો લાદી બાદી લાગીને થઈ ગયું છે ત્યાર. આ CLRમાં જો આ રીતનું લાદી લાગે. જો આમાં છે ને આ વલોણા મૂક્યા છે. આમાં ખરાબ પાણી આવે ને એ વલોવા છે. ફર્સ્ટ ક્લાસ એનો જો બ્રિજ તૈયાર થઈ ગયો છે. આ બાજુ અમારે નીચે જો આ વોકવે રહ્યું ને વોકવેનું પ્લાસ્ટર અમારે રામભાઈની કરે છે. તો દેખાય છે રામભાઈ લાલ ટોપી પહેરીને જો આ રહ્યા રામભાઈ. જો લાલ ટોપી પહેરીને જો વાંકા વળ્યા. જો અમારે બે બીજા મજૂર નીચે કામ કરે. આ ઝૂમ કરી ત્યારે દેખાય છે. જો અમારા સાઈડ ઉપરનું બાવ હોય બેઠું છે. આ બાજુ જો એવું દેખાય નાનું એવું બાવ જો બેઠું. જો આમ JCB હાલે છે. હાલે JCB. આમ અમારો વધારાનો સામાન ભરાય છે. આ વરાડા સાઈડ ફિલ્ટર બેડનું કામ હાલે. આ છે ને ઉપર ત્રીજા માળથી બધું દેખાય. જો અમે અમારે પંપ હાઉસમાં પ્લાસ્ટરનું કામ હાલે. જો આ જો વરાડાનો નજારો જો એની એવો છે ને. બાકી લીલી હરિયાળી હાઈ ક્લાસ. અમે પેટ્રોલ પંપ છે. રાજભાઈ ચશ્મા આપું. અમારા રાજુભાઈને જો આ કામ કરતાં કરતાં કાંકરી આંખમાં પડી લાગે છે. જો આ વરાડાનો નજારો જો ફરતી હરિયાળી જામી ગઈ છે. આ માલિકની મેર હો ભાઈ. ઉનાળામાં નીકળ્યા ઠેફા પડ્યા થાય ત્યારે જો અત્યારે બધું લીલું સમ દેખાય છે. અખિલ બ્રહ્માંડનો માલિક પલમાં શું કરી દે. 2-5 દીમાં તમે જો તો આમ જો એકદમ લીલી હરિયાળી જામી ગઈ છે. આ બધું જો વરાડાનું તળાવ અડધું સુકાઈ ગયું. 8 અઠવાડિયા 10 દીધા વરસાદ નથી ને અડધું સુકાઈ ગયું ને અડધું ભીરું છે. જો આ સફેદ દેખાય ને આ વરાડાનું તળાવ છે. તો બધા મિત્રોને કહેજો આવું ક્યાંય ફિલ્ટર બેડનું કામ હોય તો અમે કરીશું. આખું તૈયાર કરી દઈએ આપણે ફિલ્ટર બેડ. જો આ ખરાબ પાણી હોય ને એને ચોખ્ખું કરવાની પ્રોસેસ આમાં થાય. જો આ એરિએટર છે. આ બાજુ ઓલું નાનું એવું રહ્યું ને એને ફ્લેક્સ મિક્સર કહેવાય. પછી આ જે મોટું તમને બ્રિજવાળું બતાવ્યું ને એને CLR કહેવાય. આમાં એક દિવસનું છે ને 40 લાખ લીટર પાણી શુદ્ધ થાય કાયમનું. જો આમાં વલોણા મૂક્યા છે. આ બધા ફરશે. જો આ બાજુ ASR છે મોટી ટાંકી 2 લાખ લીટરની. હલો તો બધા મિત્રોને જય ગુરુદેવ.